વરસાદ બાદ મોટા શહેરોની ખસ્તા હાલત જોવા મળી રહી છે। સ્માર્ટ સિટી કહેવાતા વડોદરામાં રસ્તાઓની હાલત અત્યારે ખરાબ છે। જ્યાં જુઓ ત્યાં ભૂવા જોવેલા મળી રહ્યા છે। જો અકોટા વિસ્તારમાંથી પસાર થાવ તો તમે ધ્યાન રાખજો, કારણ કે અકોટા વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે, પરંતુ મરામત કરવાની કોઈએ અત્યાર સુધી તસ્દી લીધી નથી। પૂર બાદ એક જ રસ્તા પર ચોથો ભૂવો પડ્યો છે। જમીનમાં માટીનું ધોવાણ થતા ભૂવા પડ્યા હોવાની અત્યારે દલીલ થઈ રહી છે। રસ્તાનું સમારકામ હવે ક્યારે થશે તે સૌથી મોટો અત્યારે સવાલ થઈ રહ્યો છે। વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યારબાદના જે આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં જુઓ ત્યાં ભૂવા જ પડેલા જોવા મળી રહ્યા છે। વડોદરામાં આવેલા વિશ્વામિત્રીના ભયાનક પૂરની પરિસ્થિતિ હજુ થાળે નથી પડી, ત્યારે કોર્પોરેશન માટે વધુ એક પડકાર ઉભો થઈ રહ્યો છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાએ રોડ ઉપર ભૂવા પૂરવાની શરૂઆત થઈ ગઈ છે। અકોટા રોડ ઉપર આ ભૂવો પડ્યો છે। આ જ રોડ ઉપર 3 અલગ અલગ જગ્યાએ મોટા ભૂવા પડ્યા છે। આ ભૂવો પણ આપ જોઈ રહ્યા છો, આખી કાર અંદર સમાઈ જાય એટલો મોટો ભૂવો રોડ ઉપર પડ્યો છે। સ્થિતિ એ સર્જાઈ છે કે પૂરના પાણી ઓસર્યા પછી વડોદરા શહેરની અંદર જે રોડ છે એની નીચે પોલાણ થવાના કારણે ભૂવા પડી રહ્યા છે। આ ભૂવાને લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે। લોકો મુશ્કેલીમાં પડી રહ્યા છે, કારણ કે કોર્પોરેશન સફાઈ કરી રહ્યું છે ત્યારે એ સમયે જ અહીંયા ભૂવા પડી રહ્યા છે અને એના કારણે આ ભૂવા કોણ પૂરશે, ક્યારે પૂરાશે, એક સવાલ ઉભો થઈ રહ્યો છે। કોર્પોરેટરના ઘરથી માત્ર 200 મીટરના અંતરે જ આ ભૂવો પડ્યો છે। સ્થાનિક લોકો સાથે વાત કરું, ક્યારે ભૂવો પડ્યો છે, શું સ્થિતિ છે? આ વહેલી સવારનો ભૂવો છે। વહેલી સવારનો ભૂવો પડેલો છે અને આ રોડ પર ઓછામાં ઓછા 4 થી 5 ભૂવા પડી ગયા છે। કોર્પોરેશનના જઈને આવ્યો, કોર્પોરેશન અધિકારી કોઈ અંદર છે જ નથી, હજુ સુધી આયા જ નથી। એમનો ટાઈમ બી થઈ ગયો છે આવવાનો, તો બી હજુ સુધી આયા નથી। અને કેટલા દિવસથી એ લોકો ભૂવો ખાલી બેરેટ મેકીને ગયા છે અને કોઈ કામગીરી કરવા આવ્યા નથી। અકોટા ગામ પાસે બી તમે જોઈ શકો છો, કઈ બી મોટો ભૂવો પડેલો છે, આખી ટ્રક ઉતરી એટલો છે। અહીં બીજો આગળ છે, જો કોર્પોરેશનની ગાડીઓ બી તઈ બી બીજો મોટો ભૂવો પડેલો છે। શું માનો છો, પૂર આવ્યું ત્યારે કેટલી મદદ કરી તંત્રએ, હવે શું અપેક્ષા રાખી? મદદની તો હવે કોઈ આશા જ નથી રહી એમના પાસે, મદદની કોઈ આશા, ખાલી જનતાનો જીવ બચાવે એ બી બહુ મોટી વસ્તુ છે। આ ભૂવામાં જનતાનો જીવ બચાવે તો પણ મોટી વાત છે એવું નાગરિકો કહી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજ રોડ ઉપર આ ત્રીજો ભૂવો પડ્યો છે। પૂરના પાણી ઓસર્યા બાદ વિવિધ જગ્યાએ રોડ બેસી રહ્યા છે અને ભૂવા પડી રહ્યા છે। આ ભૂવા નાગરિકો માટે જોખમી બની રહ્યા છે। કોર્પોરેશન તંત્ર ક્યારે જાગશે, કારણ કે અહીંના નાગરિકો કોર્પોરેશનના અધિકારીનો સંપર્ક પણ કરી ચૂક્યા, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી આવ્યા નથી। માત્ર અધિકારીઓએ બેરિકેટિંગ કરી અને અત્યારે સંતોષ માન્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો વડોદરામાં પૂરની સ્થિતિથી માંડ લોકો બહાર આવ્યા, પરંતુ ત્યારે કોઈ નેતાઓ કે કોઈ સત્તાધીશો ત્યાં ખબર અંતર પૂછવા માટે પણ નતા આવ્યા। અને હવે પૂર બાદ જ્યારે જનજીવન થોડુંક થાળે પડી રહ્યું છે, ત્યારે ફરી એક વખત તંત્રની આ બેદરકારી સામે આવી રહી છે। અકોટા વિસ્તારમાંથી જો તમે પસાર થતા હોવ તો અકોટા વિસ્તારમાં 4 જેટલા મસમોટા ભૂવા પડ્યા છે। તંત્ર દ્વારા વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડ કરવામાં આવ્યું છે, પરંતુ આ ભૂવાનું જ કામ જે છે, ખાડા પૂરવાનું જે કામ છે, તે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી। વડોદરાની જનતા લાલઘૂમ થયેલી જોવા મળી રહી છે। કોર્પોરેશનમાં પણ એક ભાઈ કે જેઓ વીટીવી સાથે વાત કરી રહ્યા હતા, તે ભાઈ કોર્પોરેશનમાં ગયા, ફરિયાદ કરવા માટે ગયા કે આ જે ખાડા પડ્યા છે તેનું સમારકામ ક્યારે કરવામાં આવશે, પરંતુ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ જ અધિકારી હાજર ન હોવાની વાત તેમણે કરી છે। વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, લોકોના દુકાનોમાં પાણી ઘૂસી ગયા, પરંતુ ત્યારે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની તસ્દી લેવામાં આવી ન હતી। લોકો 3-4 દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા, ત્યારે પાણીની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી। જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ વોટ માંગવા માટે તો ફટાફટ જતા હોય છે, પરંતુ જ્યારે જનતા પરેશાન હોય છે ત્યારે નેતાઓ જાણે ગાયબ થઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આખા વડોદરામાં જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। એક બાજુ લોકો પોતાના જે રૂટીન છે એમાં આવી રહ્યા છે, તંત્રએ કોઈ સહાય તો ન કરી, પરંતુ પોતાની રીતે થોડું મેનેજ કરી અને લોકો હવે જોબ પર નીકળી રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે, પરંતુ તેની સાથે રોડ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી। સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી,
પરંતુ જે પરિસ્થિતિ અત્યારે ખાડાઓને લઈને જોવા મળી રહી છે તે પરિસ્થિતિને લઈને પણ હવે સવાલો થઈ રહ્યા છે. નેતાઓ શા માટે ચિંતિત નથી થતા? નેતાઓને શું આ ખાડાઓ નહીં દેખાતા હોય? વડોદરાની જનતા જે અત્યારે આ મુશ્કેલીનો સામનો કરી રહી છે, શું નેતાઓને આ બધું નહીં દેખાતું હોય? ખસ્તા હાલ, પરંતુ નેતાઓ શા માટે ચિંતિત નથી? ઇલેક્શન હોય છે, ગમે તે ચૂંટણી હોય છે, ત્યારે વોટ માંગવા માટે તો લોકોના ઘર સુધી નેતાઓ પહોંચી જતા હોય છે, પરંતુ જ્યારે વાત આવે છે કામ કરવાની, જ્યારે વાત આવે છે જવાબ આપવાની, ત્યારે જવાબ નથી આપી રહ્યા. મેયર પિંકીબેનને ફોન કર્યો, વીટીવી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, ક્યારે ખાડા પુરાશે તેની વાત કરી, પરંતુ ફોન કાપી રહ્યા છે. આપણી સાથે વોર્ડ નંબર 12 ના કાઉન્સિલર મનીષભાઈ જોડાયેલા છે. મનીષભાઈ, સતત વડોદરાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. એક બાજુ પૂરનો સામનો કરી માંડ જનજીવન થાળે પડી રહ્યું છે, રોડ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ખાડાઓ પૂરવાની કામગીરી શા માટે નથી શરૂ કરવામાં આવી હજુ સુધી? તો ફોન એ પણ કાપી રહ્યા છે. મનીષભાઈને જ્યારે સવાલ કરવા માટે ફોન કર્યો, ફોન રિસીવ કર્યો, પરંતુ સવાલ સાંભળતા જ તેમણે ફોન કાપી નાખ્યો છે. મેયર પિંકીબેન સોની તો ફોન જ નથી રિસીવ કરી રહ્યા, સતત ફોન કાપી રહ્યા છે. જ્યારે જવાબો આપવાનો વારો આવે છે, જ્યારે સવાલો પૂછીએ છીએ, ત્યારે સતત ફોન કટ કરી રહ્યા છે. વડોદરાની જનતા આમ પણ હેરાન પરેશાન થઈ ગઈ છે. વોટ માંગવા માટે હવે જ્યારે નેતાઓ આવશે ત્યારે વડોદરાની જનતાએ આ બધું યાદ રાખવું પડશે. અકોટા વિસ્તારના કોર્પોરેટરને વીટીવી ન્યૂઝે સવાલ પૂછ્યો કે ખાડા ક્યારે પૂરાશે, કામગીરી ક્યારે કરવામાં આવશે, શા માટે વડોદરાની જનતા અત્યારે હેરાન પરેશાન થઈ રહી છે? ટેક્સ પે કરી રહ્યા છે વડોદરાના લોકો, તો પછી ટેક્સ પે કર્યા છતાં પણ વડોદરાના લોકોને આ પ્રકારે ભોગવવું પડી રહ્યું છે, દુઃખ વેઠવું પડી રહ્યું છે, ત્યારે સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે અકોટા વિસ્તારના કોર્પોરેટર કે જે મનીષભાઈ પગર, કે જેમનો પણ સંપર્ક કર્યો તેમણે સવાલ સાંભળતા જ ફોન કાપી નાખ્યો. વડોદરાની જનતા કોને સવાલ પૂછે?